હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ ચેપ્ટરનો આપણે દાખલા નંબર 3 એક્સરસાઇઝ 3.2 નો દાખલા નંબર 3 ફૂટ પ્રશ્ન છે અને દાખલા નંબર 3 માં પાંચમો અને છઠ્ઠો દાખલો કરશું. આ બે દાખલા કમ્પ્લીટ થાય એટલે અહીંયા આપણી આદેશની રીત પૂરી થઈ જશે. તો દાખલા નંબર 5 માં કહે છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો 9 ના છેદમાં 11 બને છે અને બંનેમાં 3 ઉમેરીએ તો 5 ના છેદમાં 6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. હવે આપણે અપૂર્ણાંક શોધવાનો છે તો આપણે બધાને ખબર છે કે અપૂર્ણાંક છે એ હંમેશા અંશ અને છેદથી બનતો હોય છે. તો ધારો કે તે અપૂર્ણાંકનો અંશ કયો હશે? x. કારણ કે આપણને જે શોધવાનું હોય આપણે એના માટે ધારવાનું. આપણને અપૂર્ણાંક શોધવો છે. અપૂર્ણાંક અંશ અને છેદથી બને છે એટલે આપણે અંશ માટે x ધારવાનું અને છેદ માટે y ધારવાનું. એટલે અપૂર્ણાંક બનશે x ના છેદમાં y. હવે કહે છે કે બંનેમાં 2 ઉમેરવામાં આવે. અંશમાં અને છેદમાં બંનેમાં 2 ઉમેરીએ તો 9 ના છેદમાં 11 મળે. તો જુઓ, આ અંશ એમાં પણ 2 ઉમેર્યા, આ છેદ એમાં પણ 2 ઉમેર્યા. તો એના બરાબર આપણને શું મળે છે? 9 ના છેદમાં 11 મળે છે. પણ આ આપણું સમીકરણ ન બન્યું. આપણે તો સુરેખ સમીકરણ બનાવવાનું છે. સુરેખ સમીકરણ એટલે એની અંદર છેદ હોવા જોઈએ નહીં, સીધી લીટીમાં હોવો જોઈએ. તો જ્યારે પણ બરાબરની બંને બાજુ અપૂર્ણાંક હોય ત્યારે આપણે ચોકડી કરીને સાદું રૂપ આપવાનું, તો આપણને સુરેખ સમીકરણ મળે. અને સ્ટાર્ટિંગ તમારે કરવાની ડાબી બાજુથી, એટલે કે x + 2 એને ગુણ્યા 11. આના અંશને આના છેદ વડે ગુણવાનો, એટલે આવી રીતે આમ ચોકડી થાય. એટલે x + 2 ગુણ્યા 11 એટલે 11 ગુણ્યા x + 2 બરાબર 9 ગુણ્યા y + 2. આ x + 2 છે એ 11 સાથે ગુણશે, બરાબર કરી, અને આ 9 છે એ y + 2 સાથે ગુણશે. હવે ગુણાકાર કરો તો 11 ગુણ્યા x એટલે 11x, 11 દુ 22, 9 ગુણ્યા y એટલે 9y ને 9 દુ 18. હવે x, y અને અચળ પદ એવી રીતે આપણે રકમ ગોઠવવાની. એટલે પેલા 11x + 9y આ સાઈડ આવે તો -9y, +18 ને +22 આ સાઈડ આવે તો -22 થઈ ગયા. જો પેલા x વાળી રકમ, પછી આ +y વાળી રકમ બરાબર ને આ સાઈડ જાય તો માઈનસ થઈ ગયા. પછી આ અચળ પદ 18 અને આ +22 છે ને બરાબર ને આ સાઈડ લઈ આવો તો -22. બે અચળ પદ છે બરાબરની બીજી બાજુ લઈ જવાના. 11x - 9y. હવે 18 અને 22 એક પ્લસ ને એક માઇનસ છે. તો જ્યારે પણ એક પ્લસ ને એક માઇનસ હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની મૂકવાની. એટલે 22 માંથી 18 જાય તો 4 ને મોટો પદ 22 છે એની આગળ માઇનસ છે તો આન્સર શું આવશે? માઇનસ. તો આવી રીતે આપણે સાદું રૂપ આપવાનું. ને સાદું રૂપ આપ્યા પછી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 11x પછી +9y તો એને બરાબર ને આ સાઈડ લઈ આવવાનું. એટલે x અને y અને બંને અચળ પછી બરાબરની બીજી બાજુ લઈ આવવાના. પછી આ સમીકરણ 1 બની ગયો. હવે બીજો સમીકરણ બનાવશું. એમાં કહે છે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરો. તો જુઓ, અહીંયા પણ અંશમાં 3 ઉમેર્યો, છેદમાં 3 ઉમેર્યો. તો એના બરાબર આપણને કેટલા મળે છે? 5 ના છેદમાં 6 બને છે. એમ રકમમાં કીધું છે એટલે 5 ના છેદમાં 6. તો અહીંયા પણ બંને બાજુ અપૂર્ણાંક છે એટલે આપણે ચોકડી કરશું. તો 6 ગુણ્યા x + 3 બરાબર 5 ગુણ્યા y + 3. હવે 6 ગુણ્યા x એટલે 6x, 6 તેરી 18 બરાબર 5 ગુણ્યા y એટલે 5y ને 5 તેરી 15. વળી પાછા x અને y એવી રીતે સમીકરણ પ્રમાણે ગોઠવો. તો પેલા 6x + 5y બરાબર ને આ સાઈડ આવે તો -5y બરાબર 15, +18 બરાબર ને આ સાઈડ આવે તો -18. એટલે 6x - 5y. એક પ્લસ ને એક માઇનસ એટલે આપણે શું કરવાની? બાદબાકી. 18 માંથી 15 જાય તો 3 ને મોટા પદની નિશાની. તો આ મળી ગયો સમીકરણ 2. સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને. હવે કરવાની આદેશની રીત. તો બંનેમાંથી કોઈ એક સમીકરણ, કોઈ એક મૂર્તિને પસંદ કરો. તો એ સમીકરણ કયો પસંદ કરેલો છે? જુઓ, સમીકરણ 2 પસંદ કરતા, એટલે કે આ સમીકરણ પસંદ કરીએ છીએ. જે સમીકરણ પસંદ કરો છો એમાંથી કાં તમે x અલગ કરી નાખો, કાં y અલગ કરી નાખો. અહીંયા અમે x અલગ કર્યા છે એટલે કે 6x - 5y બરાબર -3 આ આપણું બીજું સમીકરણ. એમાંથી x ને અલગ કરવો છે તો આ આજુવાળો થયો અને આ શું થયો? બાજુવાળો. આ x ની સાવ બાજુમાં છે તો આ બાજુવાળો ને આજુવાળો. પેલા આજુવાળાને દૂર કરો એટલે -5y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? +5y થઈ જાય. એટલે અહીંયા રહી ગયા 6x, 6 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે x ભાઈ થઈ ગયા એકલા. જો પેલા -5y અહીંયા આવે તો +5y એટલે અહીંયા ઓન્લી 6x રહ્યા. -5y બરાબર ને આ સાઈડ આવી ગયા.
પછી 6 ગુણાકારમાં હતા, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે અહીંયા માત્ર રહી ગયો x. એટલે આ થઈ આપણી x ની વેલ્યુ, જેને આપણે કહીએ છીએ પરિણામ 1. પછી પરિણામ 1 ની કિંમત જે સમીકરણ આપણે પસંદ નથી કર્યો એમાં મૂકવાની. તો કયો સમીકરણ પસંદ નથી કર્યો? 11x - 9y બરાબર -4. તેની અંદર 11 x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકી દો. જો આ x છે તો x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકી દો. -3 + 5y ના છેદમાં 6. 11x x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકી. -9y બરાબર -4 એમના એમ રાખ્યા. હવે અહીંયા 6 અને 11 ઉડતા નથી એટલે ગુણાકાર કરવાનો. 11 × 3 એટલે 11 × 3 = 33 ± 11 × 5 = 55y. ઈ કેવા પ્લસ ને છેદમાં 6. -9y બરાબર -4. જુઓ ભૂમિ, આવી ગયા ને વાયડો સમીકરણ. છેદવાળો સમીકરણ આવ્યું એટલે વાયડો સમીકરણ કહેવાય. હવે આપણે એને સીધો કેમ કરશું? તો બધે પદના છેદ ઢાંકીને. સૌથી પહેલા પદનો છેદ ઢાંકી નાખો. આખો પેલો પદ છે એનો મેં છેદ ઢાંકી નાખ્યો. તો જુઓ હવે અહીંયા ક્યાંય છેદ દેખાય છે? નથી દેખાતો. તો આ એમનું એમ રાખવાનું. -33 + 55y. હવે બીજો પદ આ રહ્યો, એમાં છેદ નથી છતાંય આપણે ઢાંકવાનું, કારણ કે જેનો કોઈ છેદ ન હોય એનો એક તો હોય જ. એટલે અહીંયા આપણે છેદ ઢાંકી નાખશું. કયો છેદ દેખાય છે? 6. તો 6 × 9 = 54. કેવા 54? માઇનસ. તે જ પ્રમાણે આ સાઈડ ત્રીજા પદનો છેદ ઢાંકવાનો, ભલે બરાબરની આ સાઈડ હોય તો પણ. તો 6 ચોક 24. એટલે હવે અહીંયાથી આપણો છેદ નીકળી ગયો અને સમીકરણ આપણો સીધો થઈ ગયો. -33 55y માંથી 54y કટ કરો. જો આ y વાળા છે એટલે કે નાતીલા છે, તો 55y માંથી 54y બાદ કરી નાખો તો કેટલા રહે? 1y રહે બરાબર -24. હવે અહીંયા y ને અલગ કરશું તો -33 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જશે? +33. y બરાબર -24 અને આ -33 બરાબર ને આ સાઈડ આવ્યા તો +33. વળી માઇનસ ને પ્લસ છે તો બાદબાકી કરો. 33 માંથી 24 જાય તો 9 ને મોટા પદની નિશાની. એટલે આ મળી ગયું આપણને પરિણામ 2. પરિણામ 2 ની કિંમત હંમેશા પરિણામ 1 માં મૂકવાની. એટલે x બરાબર -3 5y ના છેદમાં 6. આ પરિણામ 1. હવે એની અંદર આપણે y ની કિંમત કેટલી મૂકી દઈશું? જે y દેખાય છે તે કેટલા મૂકી દઈશું? 9. તો -3 + 5 × 9 = 45 ના છેદમાં 6. 45 માંથી 3 જાય તો 42. 42 ના છેદમાં 6. 6 × 7 = 42. એટલે x બરાબર કેટલા મળ્યા? 7. આપણો અપૂર્ણાંક હતો x ના છેદમાં y એટલે કે 7 ના છેદમાં 9. તો આવી રીતે આપણને અપૂર્ણાંક મળશે. તે અપૂર્ણાંક છે 7 ના છેદમાં 9. દાખલા નંબર 3 છે એક્સરસાઇઝ 3.2. એનો દાખલા નંબર 3 નો ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. પહેલી પરીક્ષામાં એક ખાસ દાખલા પૂછાશે અને આ સિવાય પહેલી પરીક્ષા આવશે ત્યારે એની મોસ્ટ આઈએમપી પણ આપતી જ રહીશ. વેકેશન છે એટલે વિડીયો તો ઓછા જુઓ છો એ મને ખ્યાલ જ છે, પણ હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી દાખલો છઠ્ઠો. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન ઉંમર શોધો એટલે હાલની ઉંમર શોધો, અત્યારની ઉંમર શોધો. તો આપણને જે શોધવાનું કીધું છે સૌથી પહેલા આપણે એના માટે જ ધારવાનું. એટલે આપણે ધારી લેશું કે ધારો કે જેકબની ઉંમર x વર્ષ છે, હાલની ઉંમર, હમણાંની ઉંમર, અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. હવે વાત કરે છે 5 વર્ષ પછીની. તો 5 વર્ષ પછી હવે તમારી ઉંમર હાલની 20 વર્ષ હોય તો 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે? તો 5 વર્ષ પછી તમે 5 વર્ષ મોટા થઈ ગયા હશો એટલે કે તમારી ઉંમર 25 વર્ષ થઈ ગઈ હશે. તો અહીંયા જેકબની ઉંમર છે એ હાલની x વર્ષ છે, તો 5 વર્ષ પછી એ પણ 5 વર્ષ જેટલો મોટો થઈ જશે એટલે x + 5. તેવી જ રીતે એના પુત્રની ઉંમરમાં પણ 5 વર્ષનો વધારો થશે એટલે y + 5. હવે કહે છે કે 5 વર્ષ પછી જેકબની જે ઉંમર હતી તેના પુત્રની ઉંમરથી 3 ગણી હતી. તો જ્યારે પણ આપણે 3 ગણા કે 3 વધુ કે કરવા હોય ત્યારે બંનેની ઉંમર પહેલા સરખી કરી નાખવાની. તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર x + 5 હતી, તેના પુત્રની ઉંમર y + 5 હતી. એ બંને એકવાર સરખા કરવાના. હવે જેકબની ઉંમર 3 ગણી છે તો આપણે કેની ઉંમર 3 ગણી કરવાની? એના પુત્રની ઉંમર 3 ગણી કરવાની. જેમ કે ધારો કે જેકબની ઉંમર 30 હોય અને એના પુત્રની ઉંમર 10 હોય તો આ બંને સરખા ન કહેવાય. આ 3 ગણા છે તો આપણે 3 ગણા આને કરીએ તો જ સરખા કહેવાય. એટલે આપણે 3 ગણા કેને કરવાના? એના પુત્રની ઉંમરને કરવાના. પહેલા જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર 5 વર્ષ પછીની સરખી કરી નાખવાની.
હવે 5 વર્ષ પછી જેકબની 3 ગણી હતી તો કરવાની 3 ગણી કેમાં? પુત્રમાં. હવે x + 5 બરાબર 3 ગુણ્યા y 3y ને 3 પચા 15. હવે ગોઠવો, પહેલા x ચલ, પછી y ચલ ને પછી અચળ પદ. તો પહેલા x પછી +3y બરાબર આ સાઈડ આવે તો -3y ને +5 અચળ પદ બરાબર ને સાઈડ જાય તો -5. હવે x -3y ને 15 માંથી 5 જાય તો 10. તો આ મળી ગયું આપણને સમીકરણ 1. હવે વાત થાય છે 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા જો તમારી હાલની ઉંમર 20 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા તમે 5 જેટલા નાનકડા હો, એટલે કે 15 વર્ષના હો. તો અહીંયા જેકબની હાલની ઉંમર આપણે x ધારી છે તો 5 વર્ષ પહેલા એ પણ 5 વર્ષ જેટલો નાનો હશે, એટલે x - 5 5 વર્ષ જેટલો નાનો, એટલે હાલની ઉંમરમાંથી 5 વર્ષ બાદ કરી નાખવાના. અને એનો જે પુત્ર છે એ પણ 5 વર્ષ નાનો થઈ જશે, એટલે y - 5. હાલની ઉંમરમાં જો 5 વર્ષ પછી તો 5 પ્લસ કરવાના, 5 વર્ષ પહેલા તો 5 બાદ કરવાના. ફરી બંનેને કેવા કરી નાખશું? આપણે સરખા કરી નાખશું. x - 5 બરાબર જ y - 5 કરશું, કારણ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રથી 7 ગણી હતી. તો જેકબની 7 ગણી હતી તો હવે 7 ગણા કેમાં કરશું? એના પુત્રમાં કરશું. x - 5 બરાબર 7 ગુણ્યા y 7y ને 7 પચા 35 +7y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -7y. અને -5 બરાબર ને આ સાઈડ આવે તો +5. એટલે x - 7y ઓછા 35 માંથી 5 જાય તો ઓછા 30. આ રીતે આપણે પદને ગોઠવી નાખવાનું, x ચલ y ચલ ને બરાબર કરી અચળ પદ. આ મળી ગયો સમીકરણ 2. હવે આપણા કને બે મૂર્તિયા બે સમીકરણ છે. કોઈ પણ એકને પસંદ કરો. કયો પસંદ કરશું? x - 3y બરાબર 10. એમાંથી x ને એકલો કરો. તમે ધારો તો y ને પણ એકલો કરી શકો છો, એટલે x બરાબર 10. -3y અહીંયા આવે તો શું થઈ જાય? +3y થાય. તો એ પરિણામ મળ્યું તમને 1. હવે પરિણામ 1 મળી ગયું તો પરિણામ 1 ની વેલ્યુ ના પસંદ કરેલા સમીકરણમાં મૂકવાની. જે પસંદ કરેલો સમીકરણ હોય એમાંથી તમને એક ચલની વેલ્યુ મળશે. ઈ ચલની વેલ્યુ જે તમે સમીકરણ પસંદ નથી કર્યું એમાં મૂકવાની, એટલે इसकी टोपी उसके सर. તો x બરાબર 10 + 3y છે તો સમીકરણ 2 માં આપણે એની કિંમત મૂકશું. x - 7y બરાબર -30. એમાં x ની જગ્યાએ આખો આ મૂકી દેવાનો, 10 + 3y પણ કૌંસમાં મૂકવાનો. -7y બરાબર -30. 10 + 3y - 7y બરાબર 30. પણ જો અહીંયા રાઉન્ડ કર્યો છે કારણ કે આ બંને y વાળા છે તો એના સરવાળા બાદબાકી થાય, એટલે કે ઓછા 7y માંથી વત્તા 3y જાય તો ઓછા 4y. માઇનસ પ્લસ હોય તો બાદબાકી કરાય ને મોટા પદની નિશાની. હવે +10 અહીંયા આવે તો -10, એટલે અહીંયા થઈ ગયા -4y. બંને માઇનસ હોય તો સરવાળો કરવાનો, નિશાની રાખવાની માઇનસની, એટલે -40. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે y બરાબર 40/4, એટલે y મળ્યા 10. એટલે કે તેના પુત્રની ઉંમર હાલની મળી આપણને 10 વર્ષ. હવે પરિણામ 2 ની કિંમત કેમાં મૂકશું? પરિણામ 1 માં મૂકશું, એટલે કે x બરાબર 10 + 3y. આ પરિણામ 1. એમાં y ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 10. 10 તેરી 30, 30 * 40, એટલે x બરાબર 40. x કેના માટે ધાર્યો છે? જેકબ માટે. તો જેકબની હાલની ઉંમર 40 છે અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ છે. તો આ હતી આદેશની રીત. અહીંયા આદેશની રીત આપણે બધી પૂરી કરી છે. અને હવે નવા વિડીયોમાં આપણે જોશું લોકની રીત, પ્રકરણ 3. એની લોકની રીત આ લાસ્ટ રીત હશે ને પછી આપણું પ્રકરણ 3 પૂરું થશે. હવે વેકેશન પણ પૂરું થઈ રહ્યું છે એટલે પાછું ભણવાનું તો ચાલુ થવાનું જ છે. તો વેકેશનમાં થોડી તૈયારી કરજો. મને ખબર છે કે વેકેશનમાં ભણવું કોઈને ગમતું નથી, કારણ કે હું જે વિડીયો બનાવું છું એના ઉપરથી જ મને આઈડિયા આવી જાય કે તમે જુઓ છો કે નથી જોતા. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું લોકની રીત. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.